અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઓપરેશન મ્યુલ ફ્રન્ટ હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર.એચ. વાળાને મળેલી વિગતોમાં તેઓ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતા ગુનેગારને પકડવા માટે કરેલી તજવીજના ભાગરૂપે જીઆઈડીસી પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતો નિખિલભાઈ દશરથભાઈ પંચાલ તથા અતુલભાઈ રાઉતનાઓને તેઓના એકાઉન્ટમાં જમા થયેલા સાયબર ફ્રોડના નાણાં બાબતે પૂછપરછ કરતા તેઓ સાથે લોન ફ્રોડ કરનારે કે સમયે આ નાણાં જમા કરાવેલ હોવાનું જણાવતા આ બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા જુદી જુદી બેંક એકાઉન્ટ્સની અને મોબાઈલના નંબરે તપાસ કરતા લોન આપવાના નામે ફ્રોડ કરનાર નિમેશ કલ્પેશ વાણંદનાઓની અટક કરી હતી. નિમેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપરથી રીલો જોઈને લોન ફ્રોડનો આઈડિયા આવતો અને પોતે ખોટી ઓળખ સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર લોન આપવાની જાહેરાત કરી આશરે 15થી 17 જેટલા લોકો પાસેથી લોન આપવાના નામે પ્રોસેસિંગ ફી તથા અન્ય બહાના હેઠળ 500થી લઈને 55,000 સુધીની રકમ જુદા જુદા ખાતામાં જમા મેળવવા હોવાનું બહાર આવ્યું હતું. અલગ અલગ બેંકોમાં 3 એકાઉન્ટની વિગતો સમન્વય પોર્ટલ પર તપાસ કરતા ફ્રોડ જણાઈ હતી, જેમાં કતારગામ પોલીસ સ્ટેશન, નવસારી શહેર, કતારગામ સુરત શહેર, કાપોદ્રા સુરત અને અંકલેશ્વર જીઆઈડીસીમાં તેઓ દ્વારા જુદા જુદા 10થી 12 નાગરિકો સાથે લોન ફ્રોડ કરી ₹1,09,000ની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને પોલીસે તેની અટક કરી હતી. પોલીસે નિમેશ કલ્પેશ વાણંદની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.